2 જ મિનિટમાં પહોંચી રહ્યા છે. અહીં સુધી પાટવાડી નાકા સુધી પહોંચી આવ્યા છે એવો લાસ્ટ ફોન હતો મને. મેમ્બર પણ જે છે હોર્સ ક્લબના ભુજમાંથી યોજાયો છે તે હું કહી શકું કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ભુજ ખાતે ખેલ મહોત્સવમાં અશ્વસો યોજાયો છે. આપણી વચ્ચે પધારેલા સાંસદશ્રીને આપણી વચ્ચે શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર એમણે ખૂબ સારી રીતે માણ્યું છે અને જે લોકો આ વિશે જાણશે તેઓ નિયમિતપણે જ્યારે પોલીસ વિભાગ દ્વારા અશ્વસો યોજાશે ત્યારે જરૂરથી જોવા પધારશે. મિતભાઈ ઠક્કર સ્ટેજ ઉપર સ્થાન લ્યો. કાર્યક્રમ સાહેબ બધું પૂર્ણ થયું છે. ભારત માતા કી, ભારત માતા કી. સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના માર્ગદર્શનમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને 25મી તારીખે આખા દેશની અંદર જ્યારે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન છે અને તે જ દિવસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું માર્ગદર્શન મળશે અને સદે અટલ બિહારી વાજપેયીજી આપણા આ દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી એમની પણ જન્મજયંતિ છે અને જેના ભાગરૂપે કચ્છની અંદર આપણે ખાસ સાંસદ ખેલ મહોત્સવનું ખાસ આયોજન કર્યું હતું અને અત્યાર સુધી 40થી વધારે આપણે સ્પર્ધાઓ રમાડી, અલગ અલગ ગ્રામ્ય કક્ષાની, અલગ અલગ ઇન્ડોર આઉટડોર ગેમ્સ અને 2000થી વધારે સૌ ખેલાડી મિત્રોએ પાર્ટિસિપેટ કર્યું. બધાનું આપણે સ્વાગત સન્માન કર્યું અને આજે અહીંયા ભવ્ય અશ્વસોની પણ આપણે સ્પર્ધા કરી અને પહેલી વખત આપણે સૌ આ કાર્યક્રમમાં જ્યારે જોડાણા છીએ ત્યારે ભાગ લેનાર દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સ્થાનિક આપણા સૌ પોલીસ મિત્રોને પણ આપણે તાળીઓથી વધાવી એમનો આપણને સહયોગ મળ્યો છે. ઉપસ્થિત આપણા બધા જ સૌ આગેવાનશ્રીઓ, આદરણીય શ્રી મિતભાઈ, પારુલબેન, જયંતભાઈ, રૂપેશભાઈ, અન્ય સર્વે, રશ્મિબેન આપણા નગરપતિશ્રી અને બધા જ સૌ મહાનુભાવો, તમારો પણ સૌનો આવકાર છે. અને 25મી તારીખે સમાપન આપણે ત્યાં રાખીએ છીએ. મૌજભાઈ, અહમદભાઈ, પ્રતિકભાઈ, માધાપર મધ્યે આપણે MSU હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 9 વાગે સ્પર્ધાઓ શરૂ થશે અને 10:30 વાગે પૂરી થશે અને 11 વાગે PM સાહેબનું લાઈવ હશે અને પછી આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરશું. તો મોટી સંખ્યામાં ત્યાં બધા આપણે જોડાઈએ એવી પણ આપ સૌને અપીલ. બધાને શુભકામનાઓ. રાજકીય કાર્ય ઉપરાંત સાંસદ તરીકેની એમની ફરજમાં આવતા કાર્યો આ હોર્સ શોની અંદર મંચસ્થ વિનોદભાઈ વરસાણી, જયંતભાઈ માધાપરિયા, રશ્મિબેન તેમજ અત્રે ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, અશ્વદળના જવાન, ક્લબ રાઇડર, આપ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ભેટ ભરા પાંજી ઋત આવે ના બોલીએ તો મારા હેડ ફાટ ભરા. એટલે આજ આનંદ, આજ ઉસરાંગ, આજ નૈનો માં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મેં સાંસદ જેવા મહાનુભાવ અત્યારે ઉપસ્થિત થતા હોય આનંદની વાત સાથે સાહેબે વાત કરી. અશ્વની માહિતી આપું તો આપણે કચ્છ પ્રદેશની અંદર બહુ વિશાળ જમીન અને ઘણી બધી ઘાસિયા મેદાન છે, પણ સૌથી અત્યારે તમને ભલામણ આવતી હોય ભાઈ ગોર સાહેબ 5 ઘોડા મારા ગામમાં મોકલો ને. આ પરિસ્થિતિ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર આવા જિલ્લાઓમાં જ્યારે ખેડૂતોને આમ પ્રજા રંજાડે છે ત્યારે સીધા પોલીસ SP સાહેબનો સંપર્ક કરે છે. SP સાહેબ પાસે પૂરતા ઘોડા ન હોય તો એ રાજકીય ભલામણ કરાવે, ભાઈ ગોર સાહેબ 2 ઘોડા મારા ગામમાં મૂકો ને, માલધારીનો બહુ ત્રાસ છે. તો સૌથી અગત્યનું જો કામ કરતી હોય તો આપણી આ શિવસેના પાક રક્ષણ માટે. કચ્છમાં એ પ્રશ્નો બહુ ઓછા ઉદ્ભવે છે, છતાં પણ જે માઉન્ટેનિયર છે જિલ્લાઓમાં સૌથી અગત્યનું કામ એ પાક રક્ષણનું કરે છે. બીજું
માનો કે આ જે અમુક પોલીસ પાર્ટી અમારે મુંદ્રા કે એવા સિટીઓમાં રહેતી હોય છે ત્યારે શિયાળાની ઋતુમાં ચોરી સાહેબ બહુ થતી હોય તો એવા ટાઈમે અમારું અશ્વ અદ્ભુત કામ કરે છે. જ્યાં મોટર વ્હીકલ જઈ શકતું નથી ત્યાં અશ્વ સરળતાથી જઈ શકે છે. અને ઘણા બધા આપણે અહીં માનો કે ઓપરેશન થયું ત્યારે અમારા 4 અશ્વ એ અહીંયા અત્યારે એરફોર્સમાં પેટ્રોલિંગમાં હતા. બપોર જે વાવાઝોડું હોય મુશ્કેલીના સમયે અશ્વના કોઈ ગેમ્સ હોય 15મી હોય 26મી હોય મોટા મોટા 100 હોય એમાં અશ્વ કામ કરે છે. રાજાશાહી વખતથી ચાલી આવતી અશ્વની પરંપરા, દેવો યુગથી ચાલી આવતી આ પરંપરા, આપણું અશ્વ સ્થળ છે બહુ જૂનું છે. આપ એકવાર મુલાકાત લેજો. રાજાના જમાનાનું છે, બહુ પૌરાણિક અશ્વ સ્થળ છે, એને આપણે સાચવી રાખ્યું છે. આપણે હાલ 30 અશ્વ અત્રે આ કચ્છ માઉન્ટેનમાં ઉપસ્થિત છે. રામ રામ સીતારામ મિત્રો, આજે સાંસદ મહોત્સવ જે અશ્વ શો બતાવવાના છે તો જે અમારા રાઇડિંગ ક્લબના મેમ્બર છે તે પરેડ પહેરી લેશે. શરૂઆતની અંદર જે યજમાનો છે મહેમાનો આવી ચૂક્યા છીએ તો તમામ મેમ્બર છો. તો સૌ પ્રથમ અમારે રહેશે દસુભા રાણા, બીજા નંબર રહેશે વિપુલભાઈ, ત્રીજા નંબર માસ્ટર, ચોથા નંબર રહેશે કોયલ ઘોડી સાથે, ચોથા નંબર મુફીદ રહેશે રણવીર ઘોડા અને પારસ ઘોડી, અને છેલ્લે છે અમારે તોરલ ઘોડી નેન્સીબેન. તો તમામ મિત્રો આજ નિહાળશું જે પરેડ લેવાના છે. તો મિત્રો શાંતિથી જોજો આગળનો વિડીયો, મિત્રો મજા આવશે. જે આ બાજુ મહેમાનો આવી ચુક્યા છીએ તો આપણે થોડું નિહાળી મહેમાનોને. અને આ બાજુથી જે પ્રોગ્રામ છે તે ચાલુ થવાનો છે ટૂંક સમયની અંદર. થેન્ક યુ. પ્રવીણાબેનના સન્માન માટે મંજુલાબેનને વિનંતી કરીશ. આજનો આ કાર્યક્રમ જેમણે આયોજિત કર્યો છે એવા સન્માનીય ત્રણેય સાહેબો સ્ટેજ પાસે પધારે. આરપીઆઈ માનનીય રાદરા સાહેબ, પીએસઆઈ માનનીય મકવાણા સાહેબ, ગ્રાઉન્ડ ઇન્ચાર્જ માનનીય શ્રી મહાવીરસિંહજી, આ ભાઈ પધારો. થેન્ક યુ. આજના કાર્યક્રમને આપણે આગળ દબાવતા થેન્ક યુ કાર્યક્રમ કરે. માન્ય નરેન્દ્રભાઈ આપણા પ્રધાનમંત્રીની ખેલ ભાવનાને અનુસરીને સાંસદ ખેલ મહોત્સવ 21 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી કચ્છમાં યોજાયો અને આ એક વિશિષ્ટ ખેલ આ સાંસદ ખેલ મહોત્સવ આ પ્રસંગે ઉપસ્થિત ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રવીણાબેન, શહેર ભાજપના મહામંત્રી, સાંસદ ખેલ મહોત્સવમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આભાર જયંતભાઈ. આપણે કાર્યક્રમને શરૂ કરીએ છીએ. કાર્યક્રમ જેમાં મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ જાલુભા જાડેજા